યંત્ર તરીકે બચારા લેશે, કારશે અને પૂછશે. પણ લક્ષ્મી યંત્ર કહો કે શ્રીયંત્ર કહો, એ શ્રીયંત્રની અંદર શું છે એ કોઈ સમજવા પ્રયત્ન કરે નહીં. તો એ જે વસ્તુ છે, આજે દાખલા તરીકે હું શિક્ષક હોઉં જી. તો હું જ્યાં સુધી નીચલા ધોરણમાં બાળકને કલમનો ક ન કહું કે ક એટલે શું છે એ ન સમજાવું ત્યાં સુધી બાળકને કની ખબર કેમ પડશે? જી જી જી. હાજી. શ્રીયંત્ર કે લક્ષ્મી યંત્ર જે ગણો એ શું છે એ કોઈ સમજીએ છે? જી. 80% નહીં. ભલે લક્ષ્મી યંત્ર તરીકે જે લોકો દીક્ષિત નથી એની વાત જુદી, એની વાત છે. એમાં આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ડીપ. ઇટ ઇઝ નોટ અવર સબ્જેક્ટ. યસ. કારણ કે એ બિચારા પોતાના ઘરમાં લક્ષ્મીજી વધે કે લક્ષ્મીજીનો વાસ રહે તો તે આમદાની મેળવીને સુખી થાય એ માટે કરે. એના માટે કરે છે. પણ જ્યારે તમે દીક્ષિત છો અને શ્રી વિદ્યાના ઉપાસક છો ત્યારે યંત્ર શું છે એનું કોઈ આપણે સમજવા પ્રયત્ન કરીએ કે ના? હવે જ્યારે તમે દીક્ષિત છો અને પૂર્ણાભી શેકી નથી થયા પણ ષોડશી સુધી છો, પંચદશી સુધી છો, તો તમે કોઈ દિવસ એવો વિચાર કરો છો કે બાલામાં આ કૂટ અહીંયા આવે ને આમાં આ કૂટ અહીંયા આવે, એવું આપણે ભમરા બેઠા વિચાર કરીએ. એટલે તો એનો અર્થ કે આપણું લોજિક ક્યાં જાય? આપણું ચિંતન જ નહીં ને. તો જી જી જી. આપણું ચિંતન જ નહીં. હવે જ્યારે તમે આજે જે વસ્તુ તમે અત્યારે તો 10-12 ઓલ્ડ SSC ને ઓલ્ડ 6ની વાત કરો, જી એમાં જે નરસિંહ મહેતાનું કોઈ કાવ્ય હોય જી. અને એ જ કાવ્ય તમારે FY કે SYની અંદર ગુજરાતી વિષયમાં હોય જી. તો બેયની અંદર ડિફરન્સ કેટલો સમજવામાં? તમે પ્રાથમિકમાં એ રીતે ભણ્યા, હા, તો પછી તમે કોલેજ લેવલે એને કઈ રીતે મૂળવો? કાવ્ય તો એકનું એક જ છે, કાવ્ય એકનું જ છે, પણ એનું જે મૂલ્યાંકન કરો છો એ કઈ રીતે કરો છો? ભલે ને સોનેટ એટલે 14 અક્ષરનું હોય, કોકમાં 2 સાઈડ છે, 6 ને 8 છે, કેટલાકમાં 4 ચાલે 2 છે, સોનેટમાં 2 સાઈડ. હવે એને તમે એક જ વસ્તુ અહીંયા ભણ્યા, 6થા ધોરણમાં ભણ્યા એટલે અત્યારનું 10મું કે 11મું જે કહેવાતું હોય, અને તમે SYની અંદર કે TYમાં એ કાવ્ય ગુજરાતીમાં ભણો તો કેટલો ડિફરન્સ? ઓલું ઇનડેપ્થ હોય. તો તમે એ શ્રીયંત્રની પૂજા કરો તેમાં તમે ડેફનેસ ક્યાં આવે? પછી તો આપણે ચોખ્ખા ઉડાડીએ છીએ. જી. હવે આપણે ચાર પહેલાં છે, 3 લીટી પહેલાં એમાં 4 ચાલી એ રીત જો આપણે સમજી જઈએ તો જી. આપણે તો